ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 વ્હીકલ પરફોર્મન્સ ઓન ચેસિસ ડાયનોમીટર, તેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા હેડલાઇટ એલાઇનમેન્ટ વિશે, અને આજના લેક્ચરમાં હવે આપણે ચર્ચા કરીશું હેડલાઇટ એડજસ્ટમેન્ટ વિશે. તો સૌથી પહેલા આવે છે લેવલ યોર કાર. તો લેવલ યોર કારની અંદર કારને એક લેવલ ઉપર ગોઠવવામાં આવે છે કે જેની અંદર જોવા જઈએ તો સ્ટાર્ટ બાય રિમૂવિંગ એની એક્સેસ વેઇટ ફ્રોમ ધ ટ્રંક ઓફ ધ કાર. એટલે કારની ડિક્કીની અંદર જો કોઈ પણ વધારે વજન હોય તો તેને દૂર કરી દેવું અથવા તો બહાર કાઢી લેવાનું. ઓલ્સો એન્શ્યોર ધેટ ધ ટાયર પ્રેશર ઇન ઓલ ટાયર ઇઝ એટ ધ મેન્યુફેક્ચરર રિકમેન્ડેડ લેવલ. આ ઉપરાંત નેક્સ્ટ લેવલની અંદર વ્હીકલના ચારે વ્હીલની અંદર ટાયર જે લગાડવામાં આવેલા છે તેની અંદર પ્રેશર ચેક કરવામાં આવે છે, અને આ જે પ્રેશર જે છે તે વ્હીકલના મેન્યુફેક્ચરર દ્વારા જે લેવલ નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે છે કે નહીં તે ચેક કરવું. ઇફ પોસિબલ હેવ somebody sit in the driver seat and that the gas tank is half full. અને જો શક્ય જણાય તો કોઈ પણ વ્યક્તિને ડ્રાઈવરની સીટ ઉપર બેસાડો કે જો ગેસની ટેન્ક અથવા તો ફ્યુલ ટેન્ક જે છે તે અડધી ભરેલી હોય. એઝ વેલ એઝ ધીસ ચેક ધેટ યોર હેડલાઇટ એમ એડજસ્ટમેન્ટ વ્હીલ ઇઝ એટ ઝીરો પોઝિશન. અને હેડલાઇટ લેમ્પને ચેક જે એલાઇનમેન્ટના એડજસ્ટમેન્ટ માટે વ્હીલ જે છે કે જે ફિટ કરવામાં આવેલો હોય તે ઝીરો પોઝિશન ઉપર સેટ કરો અને ચેક કરો. નંબર 2 ઉપર આવે છે પોઝિશન યોર કાર. કારને એ જે લેવલ ઉપર લાવ્યા પછી તેને પોઝિશન એનું સેટ કરો. ઓન ધ લેવલ ગ્રાઉન્ડ પાર્ક 10 to 15 feet or 3 to 4.6 meter from the dark wall on the garage door with the front of car aimed at the wall. ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ડાર્ક વોલ અથવા તો ગેરેજનો ડોરથી કારને 10 થી 15 ફૂટ દૂર અથવા તો 3 થી 4.6 મીટર દૂર વ્હીકલને પાર્ક કરો, અને દિવાલને જે વોલ જે છે તેને ધ્યાનમાં રાખો કે જેથી વ્હીકલનો જે આગળનો ભાગ જે છે તે ત્યાં મળે. એ પેવ પાર્ક લોટ ઓર લેવલ ડ્રાઈવ વે ઇઝ ધ બેસ્ટ. પેવ પાર્કિંગ જે છે તે અથવા તો લેવલ ડ્રાઈવ જે છે તે આના માટે શ્રેષ્ઠ છે. બાઉન્સ ધ કાર એ કપલ ટાઈમ ઓન ઓલ 4 કોર્નર ટુ મેક શ્યોર શોક આર લેવલ. જો શોક લેવલ થઈ ગયા હોય તો તેને ચેક કરવા માટે, તેની ખાતરી કરવા માટે ચારે ખૂણા ઉપર કારને બાઉન્સ કરો. મેઝર ધ ડિસ્ટન્સ ટુ ધ ગ્રાઉન્ડ ફ્રોમ બોથ હેડલાઇટ to ensure that the suspension itself is level. સસ્પેન્શન જે છે તે પોતાના લેવલ ઉપર છે કે નહીં તે ચેક કરવા માટે અને માપવા માટે બંને હેડલાઇટથી જમીન સુધીનું અંતર જે છે તે માપો. નેક્સ્ટ આવે છે ટર્ન ધ હેડલાઇટ ઓન. હેડલાઇટને ઓન કન્ડિશનમાં લાવો. ડુ નોટ યુઝ યોર હાઈ બીમ ઓર ફોગ લાઇટ. આ સમયગાળા દરમિયાન હાઈ બીમ કે ફોગ લાઇટ જે છે તેનો ઉપયોગ કરવો નહીં. માર્ક ધ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ સેન્ટર લાઇન ઓફ ધ હેડલાઇટ બીમ વિથ માસ્કિંગ ટેપ ટુ મેક 2T ઓન ધ વોલ ઓર ગેરેજ ડોર. દિવાલ જે છે આપણે જે વોલ ઉપર મેઝરમેન્ટ કરવાનું છે તે અથવા તો ગેરેજના દરવાજા ઉપર માસ્ક ટેપિંગની મદદથી 2T બનાવવામાં આવે છે કે જે માટે મેઝરિંગ ટેપનો ઉપયોગ કરવાનો હોય છે, અને તેના માટે હેડલાઇટની હોરિઝોન્ટલ અને વર્ટિકલ જે લાઇન છે તેના સેન્ટર લાઇન અને તેની સેન્ટર લાઇન ત્યાંથી મેળવવામાં આવે છે. મેક શ્યોર ધ લાઇટ આર લેવલ. લાઇટ લેવલ ઉપર છે કે નહીં તે ચેક કરો. પ્લેસ એ carpenter's level between the two mark center line to see if they are even. એટલે કે બે જે સેન્ટર જે નક્કી કરેલા છે
ત્યાં એક કાર્પેન્ટર લેવલ જે છે તે મૂકો, કેમ કે તેનો ઉપયોગ જે છે તે લેવલિંગ ચેક કરવા માટે થાય છે. ઇફ દે આર નોટ ઇવન, યુઝ a tape measure to measure the how far up the wall the lower mark is and lower the outer the other center line mark to the same height. એટલે કે જો તે યોગ્ય ના હોય તો આવા કિસ્સામાં લોઅર માર્ક વોલથી કેટલી દૂર છે તે મેઝર કરવા માટે મેઝરિંગ ટેપનો ઉપયોગ કરો અને અધર સેન્ટર જે છે અધર સેન્ટર લાઈન તે માર્કરને સેમ સેન્ટર હાઇટની નીચે છે કે નહીં તે ચેક કરો. ધીસ સેન્ટર લાઇન શુડ બી નો હાયર ધેન 3.5 feet or 1.1 meter from the ground. અને આ જે સેન્ટર લાઇન જે છે તે ગ્રાઉન્ડથી 1.1 મીટર અથવા તો 3.5 ફૂટ કરતાં વધારે ના હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે બેક યોર કાર એક્ઝેક્ટલી 25 feet or 7.6 meter from the wall or carriage door. વ્હીકલને અથવા તો કારને દિવાલ અથવા તો ગેરેજના દરવાજાથી બરાબર 25 ફૂટ અથવા તો 7.6 મીટરના અંતર ઉપર પાર્ક કરો. ડોન્ટ એસ્ટિમેટ ધ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ જે છે તે અંદાજિત ના રાખો. યુઝ એ ટેપ measure to make sure you are the proper distance the wall turn of the highlight. ડિસ્ટન્સને એસ્ટિમેટ નહીં રાખવાનું. આવા કિસ્સામાં મેઝરિંગ ટેપનો ઉપયોગ કરી વોલથી હેડલાઇટ સુધીનું અંતર યોગ્ય છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. રિમૂવ ધ trim ring from the around the headlight, locate the adjust screw. ત્યારબાદ હેડલાઇટની આજુબાજુ જે ટ્રીમ રિંગ છે તેને દૂર કરવાની અને એડજસ્ટમેન્ટ જે સ્ક્રૂ છે તેને તેની ફરતી જે છે તેને દૂર કરવાની. These screws are typically found adjacent to the tough. Some manufacturer put the screw in the engine compartment. એટલે કે આ એડજસ્ટમેન્ટ જે છે એડજસ્ટમેન્ટ સ્ક્રૂ તે સામાન્ય રીતે લેવલ ઉપર અડીને આપવામાં આવેલો હોય છે. ઘણી વખત અમુક મેન્યુફેક્ચરર જે છે તે આવા એડજસ્ટમેન્ટ સ્ક્રૂને એન્જિનના કમ્પાર્ટમેન્ટની અંદર દ્વારા ત્યાં લોકેટ કરવામાં આવેલા હોય છે અથવા તો રાખવામાં આવે છે તેના દ્વારા. બિહાઇન્ડ ધ હેડલાઇટ, the horizontal adjuster and the vertical adjuster should be marked. અને ત્યારબાદ હેડલાઇટના હોરિઝોન્ટલ એડજસ્ટર અને વર્ટિકલ એડજસ્ટર જે છે તેનું માર્કિંગ પણ કરવામાં આવતું હોય છે. ઓલવેઝ ડિફર ટુ ધ સ્પેક ઇન ધ ઓનર્સ મેન્યુઅલ. સમ મેન્યુફેક્ચરર રિકમેન્ડેડ ડિફરન્ટ ડિસ્ટન્સ ફ્રોમ ધ પ્રોપર એડજસ્ટમેન્ટ. અને હંમેશા મેન્યુફેક્ચરરના દ્વારા જે મેન્યુઅલ વ્હીકલના માલિકને આપવામાં આવેલી હોય તેના સ્પેસિફિકેશનને ધ્યાનમાં લેવા. કારણ કે અમુક મેન્યુફેક્ચરર જે છે તે યોગ્ય એડજસ્ટમેન્ટ માટે અલગ અલગ ડિસ્ટન્સની ભલામણ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ટોયોટા રિકમેન્ડેડ 10 feet or 3.0 meter. Pontiac GTO recommended 15 feet or 4.6 meter. Chrysler recommended 3 feet or 0.9 meter for some model. For this reason, it is important to check your owner manual to follow those guidelines. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ તો ટોયોટાની અંદર જે વ્હીકલ છે તો તેના માટે જે હેડલાઇટ એડજસ્ટમેન્ટ માટે જે રિકમેન્ડેશન છે તો તે માટે 10 ફૂટનું અંતર અથવા તો 3 મીટરની ડિસ્ટન્સ જે છે તે રાખવામાં આવે છે. પોન્ટિયાક જીટીઓની અંદર 15 ફૂટનું ડિસ્ટન્સ અથવા તો 4.6 મીટરની ડિસ્ટન્સની રિકમેન્ડેશન કરવામાં આવેલું છે. જ્યારે કિર્લોસ્કરના અમુક જે મોડલો છે
તો તેના માટે 3 ફૂટનું ડિસ્ટન્સ અથવા તો 0.9 મીટર ડિસ્ટન્સની પણ રિકમેન્ડેશન કરવામાં આવેલું છે. એટલે આવા કારણોસર જે ઓનર જે છે તેની પાસે જે મેન્યુઅલ આપેલી હોય તો તેની અંદર જે ગાઈડલાઈન આપી હોય તો તે ગાઈડલાઈનને ફોલો કરવાનું પણ મહત્વ ધરાવે છે. There should be one screw at the top of headlight to adjust vertically and the another screw to one side of the headlight to adjust horizontally. અને અહીંયા એક સ્ક્રૂ જે છે તે વ્હીકલની હેડલાઇટની ઉપરના ભાગે આપવામાં આવેલું હોય છે કે જે તેને વર્ટિકલી એડજસ્ટમેન્ટ માટે પ્રોવાઈડ થયેલું હોય છે, જ્યારે બીજો સ્ક્રૂ જે છે તે સાઈડમાં આપવામાં આવેલો હોય છે કે જે હેડલાઇટને હોરિઝોન્ટલી એડજસ્ટમેન્ટ કરવું હોય તો થઈ શકે છે. Through the some car may be feature adjustment bolt rather than screw. અને અમુક કારની અંદર બીજું કોઈ ફીચર આપવામાં આવેલું હોય છે એટલે કે સ્ક્રૂની જગ્યાએ બોલ્ટ પણ આપેલા હોય છે. Adjust each headlight separately. દરેક લાઇટને અલગ અલગ રીતે એડજસ્ટમેન્ટ કરો. Block one with a with sheet or other object while adjusting or testing the other, since the light bleed can make it difficult to distinguish one from the other. એટલે કે એકને સ્વેટ અથવા તો કોઈ પણ અન્ય ઓબ્જેક્ટની મદદથી કવર કરવામાં આવે છે અથવા તો તેને ઢાંકવામાં આવે છે કે જ્યારે બીજાનું અલાઇનમેન્ટ કરવાનું હોય અથવા તો તેનું ટેસ્ટિંગ કરવાનું હોય અથવા તો તેને એડજસ્ટ કરવાનું હોય, કારણ કે પ્રકાશની બ્લીડ જે છે તે એકને બીજાનીથી અલગ પાડવી આવા કિસ્સામાં મુશ્કેલ થતી હોય છે જનરલી. Have a helper sit in the driver's seat while you do the adjustment to turn the light on and off while you make the proper adjustment. અને આવા કિસ્સામાં હેલ્પરને ડ્રાઈવરની સીટ ઉપર બેસાડવામાં આવે છે કે જ્યારે આપણે એડજસ્ટમેન્ટ કરી રહ્યા હોય અને આવા સમયગાળા દરમિયાન લાઇટને ઓન અને ઓફ કરવામાં આવતું હોય છે. એટલે કે જો પ્રોપર એડજસ્ટમેન્ટ કરતા હોઈએ તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તેની અંદર આગળ વધવું પડે છે. Turn the upper screw or bolt to adjust the vertical field. એટલે કે વર્ટિકલ ફિલ્ડને એડજસ્ટ કરવા માટે ઉપરનો સ્ક્રૂ અથવા તો બોલ્ટ જે છે તેને એડજસ્ટ કરો. ક્લોકવાઇઝ ટર્ન શુડ રાઇઝ ધ લાઇટ while counter clockwise turn should lower the light. જો સ્ક્રૂ અથવા જે બોલ્ટ છે તેને ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફેરવવામાં આવે તો લાઇટ જે છે તે ઉપરની તરફ ખસે છે, જ્યારે તેને કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જો ફેરવવામાં આવે તો લાઇટ જે છે તે નીચેની તરફ સેટ થાય છે. Turn the headlight on after adjusting and lock at the light pattern on the wall. લાઇટનું એક વખત એડજસ્ટમેન્ટ થઈ ગયા બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવે છે અને તેની દિવાલ ઉપર પેટર્ન કયા પ્રકારની છે તે ચેક કરવામાં આવે છે. Tap the top of most intense part of the beam should be even with or just below the center of the line of tap you made. એટલે કે બીમના સૌથી નીચેના ભાગમાં તેની ટોચ પણ જે આપણા દ્વારા ટેપ લાઇન બનાવેલી હોય તો તેની સેન્ટરમાં હોવી જરૂરી છે. આગળ આવે છે ટર્ન ધ સાઇડ સ્ક્રૂ ઓર બોલ્ટ ટુ એડજસ્ટ ધ હોરિઝોન્ટલ ફીડ. એટલે કે આડી રેખાની અંદર જો સેટ કરવી હોય તો તેના માટે બોલ્ટ અથવા તો સ્ક્રૂને ફેરવવામાં આવતા હોય છે. તો કઈ રીતે છે તો કે નાવ યુ ઓલ ડુ બેઝિકલી ધ સેમ થિંગ વિથ ઇન લેફ્ટ એન્ડ રાઇટ એડજસ્ટમેન્ટ. એટલે કે અહીંયા મૂળભૂત રૂપે જોવા જઈએ તો જે હેડલાઇટ છે તેને ડાબી કે જમણી બાજુ એડજસ્ટ કરવા માટે સેટ થાય છે. The majority of this intense part of the beam should be the right of the vertical line. અને બીમનો મોટા ભાગનો જે ઇન્ટેન્સિટી છે, ઇન્ટેન્સ પાર્ટ, મેજોરિટી ઇન્ટેન્સ પાર્ટ જે છે તે તેની વર્ટિકલ રેખા જે છે, વર્ટિકલ લાઇન જે છે તેની જમણી બાજુની તરફ રહેવો જરૂરી બનતું હોય છે. તો આ રીતે
વ્હીકલની અંદર હેડલેમ્પનું એડજસ્ટમેન્ટ જે છે તે કરવામાં આવે છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું હેડ લાઇટ ટેસ્ટર.